સમીરભાઈ મોપારા. આજે સવારે હું એપીએમસીનો ડાયરેક્ટર છું, એટલે એપીએમસીમાં મારે કામે ગયો અને પછી નીકળતી વખતે એક ભાઈ કંઈ ટેમ્પો એપીએમસીમાં પાર્ક કરેલો હતો. તેને મેં કહ્યું કે ભાઈ તું બહાર લઈ જા, કે મારી દુકાન છે ને તે મારી હાથે થોડું એણે એ કહ્યું કે મારી દુકાન છે એટલે અહીંયા મોકલો. પછી મારી બાજુમાં અરુણભાઈ ઉભેલા તેને જોયા કરતા ને પછી સીધા મને મારવા જ માંડ્યા. હવે પાછળનો ગેટ અમે બંધ કર્યો છે, આગળના બીજા બધા ગેટ ખુલ્લા, કે પાછળ તાળું કેમ મારી દીધું એમ કરીને મેં એની સાથે એક શબ્દ બી બોલ્યો. એ મને સીધા મારવા જ માંડ્યા, ધડાધડ 8-10 થાપટ મને મારી દીધી. સીસીટીવીમાં બી આવી ગયેલું છે. અને એ લોકોના કેરી માર્કેટના પ્રમુખ આરસી પાંડે એ રૂબરૂમાં જ ઉભેલા હતા, એમની સામે જ થયું. એમણે હવે મને આટલું મારીને બી પછી એને સંતોષ નહીં થયો કે ભાઈ પેલું લાકડું લેવા દે દુકાન મારવા હારું, લાકડું લઈને મારવા દોડે. એટલે પછી મોટરસાઇકલ પર નીકળી ના એને પોલીસ ચોકીમાં, પોલીસમાં ફરિયાદ થઈ ગઈ છે. કોઈ કોઈ હતા જરાય બી ઉલટાના અમે તો એની સાથે બોલતો પણ હતા, આપણે કંઈ એવું રાખેલું. એને હું મગજમાં આવી ગયું ને એ પાછલો ગેટ લોક કર્યો, પણ બધા ભાડું આપે નહીં, એટલે અમે પાછળનો ગેટ લોક કર્યો. તમે આગળથી આવજાવ કરો, આગળનો ગેટ મોટો ખુલ્લો છે, ભાડું આપે જ નહીં. એટલે પછી એ કઈ એનું મગજમાં શું થયું કે મને મારવા જ માંડ્યો, 8-10 થાપટ ચાર્જ મારવા જ માંડ્યો. એટલે બધું અહીંયા ચેકઅપ કરાવ્યું છે કે એ થોડું એનો છાતીમાં બી મને દુખાવો થતો, અહીંયા લાગ્યું ને ઢાંચામાં લાગ્યું, અને અહીંયા ગરદનમાં કંઈ માર પડેલો છે, એટલે તકલીફ છે થોડી. ચક્કર આવી ગયેલા, થોડા ચક્કર બી આવે, અત્યારે આવે છે.